રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા જે ડિમોલિશન હાથ ધરવામાં આવનાર હતું તેના પર ગુજરાત હાઈકોર્ટે હાલ પૂરતો સ્ટે આપ્યો છે। આ નિર્ણયથી આશરે 1600 પરિવારો અને 20,000થી વધુ લોકોને રાહત મળી છે। હાઈકોર્ટે અરજદારોને 15 દિવસમાં ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં અપીલ કરવા પણ સૂચન કર્યું છે। જીઆરટીને આગામી 3 મહિનામાં આ કેસનો નિકાલ કરવા પણ આદેશ આપ્યો છે। ત્યાં સુધી ડિમોલિશન પર मनाई हुकम रहेशे। राजकोट जिला कलेक्टर तंत्र द्वारा जंगलेश्वर और तेनी आसपासनी 7 सोसायटीओना 1358 परिवारोने नोटिस आपवामां आवी हती अने अंदाजे 1.05 लाख चौरस मीटर जमीन जेनी बजार किंमत आशरे 400 करोड़ रूपिया जेटली थई रही छे। 27 जान्युआरीए घर खाली करवानी फाइनल नोटिस आपवामां आवी हती, जेने लईने स्थानिको गभराई गया हता अने मोटी संख्यामां लोकोए कलेक्टर कचेरीए रजूआत करी हती, परंतु हाईकोर्टना स्टे थी रहीशों दिवाળી અને ईद जेवो माहौल जोवा मळ्यो। रहीशो 3 पेढीथी आ विस्तारमां रही रह्या छे, त्यारे आ स्टे लोको माटे जीवतदान समान साबित थयो छे। સૌપ્રથમ તો પહેલા તમને વાત જણાવી દઉં કે અમારું પહેલું સ્ટેટસ એવું હતું જ્યારે તમે તમામ મીડિયા મિત્રોએ આ બાબતે અમને જ્યારે પહેલીવાર નોટિસ મળેલી અને અમે પીસી કરેલી હતી, એ પીસીમાં અમે જણાવેલું હતું કે અમને કોર્ટ ઉપર ભરોસો છે, અમને ભારતના ન્યાયપાલિકા ઉપર ભરોસો છે અને આખા વિસ્તારનો 32 થી 35 હજાર લોકોનો જે આ ભરોસો રહ્યો ને, એ ભરોસો ખરેખર બહુ સાચો નીવડો છે। આ તમામ પ્રજા માટે ખરેખર એક ન્યાયની વસ્તુ અને ન્યાય એમને મળ્યો છે કે 32-35 હજાર લોકો જે લોકો ઘરવિહોણા થતા હતા એને હાઈકોર્ટે સાંભળી અને 202ની નોટિસ રદ કરી દીધી છે। એના સિવાય જીઆરટીમાં એપેલાઇટ થઈ આગામી 15 દિવસમાં અમે જે અમારી માંગણી વ્યવસ્થિત છે એ મુજબ જ રેગ્યુલેશનની માંગણી અમે અમારી કરશું અને અમે કાયદાકીય લડતમાં જે આગામી દિવસોમાં સાથે જ છું।